ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? તો આજે હેમલને સવારમાં કામ હતું તો બ્લોગ સ્ટાર્ટ કરવાનું એ મને કહીને ગયા હતા, પણ મારે પણ બ્લોગ સ્ટાર્ટ કરવામાં સાંજ પડી ગઈ છે. તો જો અત્યારે હું, ધ્યાના અને મમ્મી ત્રણેય હોલમાં બેઠા છે. મળી લઈ ચલો મમ્મીને અને ધ્યાનાને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે થોડુંક મોડું થઈ ગયું. સવારમાં હેમલને કામ હતું, અત્યારે ધ્યાનાબેન રહેતા નહોતા એટલે નીંદર ન થઈ ને આજે, એટલે થોડીક વહેલી ઉઠી ગઈ. એટલે બેન રહેતા નથી, બાજુ બેસાડી છે. મકાઈ ફોડું છું. જો મકાઈનું ચેવડો આજ બનાવો છે ને. હા, આજે મકાઈનો ચેવડો બનાવો છે ને, તો મમ્મી મકાઈ ફોડું છું. મકાઈ આજે આપણે બધાને મકાઈના ચેવડાની રેસીપી આપશું. બતાવશું. હા, બહુ સરસ બને છે. એમને એમ ખાવું હોય તોય બહુ ભાવે, મસ્ત બને છે. ક્રિસ્પી સારે થાય છે. બતાવશું. અને આ જુઓ ધ્યાનાબેન, એને આજે ઊંઘ નથી થઈ ને એટલે એને જરાય મજા નથી આવતી. આમ જુઓ બેસાડી હતી ને એમાંથી સૂઈ ગઈ. બસ એને હવે સૂઈ જવું છે. જો એને ધ્યાનાને સૂઈ જવું છે એટલે કચકચ કરે છે બેટા. હે, એટલે કચકચ કરે છે. એવું ન કરાય. હાલા હાલા કરી જવું છે ને આજે આપણે. હાલા એવું કરી આવું છે. હે, હા, એટલે આંખો ચોડે છે. જો હવે હું જ જાવું છે. હમણાં સુવડાવી દઉં. ચલો. હા, બસ. તો આજે તો મારો ઘણો ટાઈમ બધું તરવામાં જ જતો રહ્યો. કાલે મમ્મીને મોરો મંગળવાર છે એટલા માટે ખમણ અને વેફર તળી, પછી મમરામાં નાખવા માટે પૌવા તમે જોઈ શકો છો, અને ઝીણા ઝીણા જે ફ્રાઈમ્સ છે એ તળ્યા, અને એમની સાથે સાથે જે બિગ ફ્રાઈમ્સ કાલે હેમલને એ લોકો જીઓ માર્ટમાંથી લઈ આવ્યા હતા ને એ તળ્યા. અને અત્યારે જો મારા મમરા રેડી થઈ ગયા છે. અમારે બધા નાસ્તા વિના ચાલે પણ મમરા વિના ન ચાલે, એટલે અમે એકસાથે છે ને આટલા મમરા શેકીને રાખી જ દઈ, કે પછી ઘડીએ ઘડીએ ધ્યાના નાની છે ને તો પોસિબલ ન થાય. એટલા માટે જો મમરા શેકાઈ ગયા છે ને અહીંયા મમ્મીએ મકાઈ ફોલીને રેડી કરી દીધી છે. હવે હું તમને મકાઈના ચેવડાની રેસીપી આપવા જઈ રહી છું. તો આ વિડીયો એન્ડ સુધી જોશો અને તમે જોજો કે મકાઈનો ચેવડો ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. મકાઈનો ચેવડાની રેસીપી માટે સૌપ્રથમ મેં બટર લીધું છે. બટરમાં જસ્ટ 2 થી 3 જેટલા દાણા જેટલા રાઈ નાખી છે. ટેસ્ટ પેલું બટર ગરમ થયું કે નહીં ચેક કરવા. પછી મેં થોડી હિંગ લીધી છે, અને હવે હું નાખીશ એમાં ડુંગળી અને ટમેટાં જે મેં ચોપ કરીને રેડી રાખ્યા હતા. ડુંગળી અને ટમેટાં નાખવા ઓપ્શનલ છે. ઓકે, જરૂરી નથી કે ડુંગળી ને ટમેટાં, પણ અમે નાખીએ છીએ કારણ કે એનાથી મકાઈનો ટેસ્ટ એકદમ મસ્ત આવી જાય છે. એકદમ આમને એકદમ ફ્રાય નહીં કરી, ચલો ફ્રાય જેવું કરશું. એક વખત થોડું થઈ જાય ને પછી આપણે એમાં બધા મસાલા એડ કરશું. તો તમે જોઈ શકો છો મેં આમાં બધા જ હળદર, ધાણા જીરું, મરચું ને મીઠું 4 વસ્તુ એડ કરી દીધી છે. તમે લીલા મરચાં પણ એડ કરી શકો છો જો તમારે નાખવા હોય તો, પણ અમે લીલા મરચાંની બદલે અમે લાલ મરચું નાખવાનું વધારે પ્રિફર કરી છીએ, એટલે મેં લાલ મરચું નાખી. અને બસ જો હવે ટમેટાં અને ડુંગળી ધીમા ગેસે થાય છે. હવે 2 મિનિટ્સમાં હું એમાં મકાઈ પણ એડ કરી દઈશ. તો મકાઈ એડ કરી દીધી છે. એની સાથે મકાઈને હલાવી શકાય એટલું મેં પાણી પણ એડ કરી દીધું છે. અને મને થોડું બટર ઓછું લાગતું હતું તો મેં ઉપરથી બટર પણ એડ કર્યું છે. જો આવી રીતે થઈ ગયું છે. હવે એક વખત મકાઈ ગરમ થઈ જાય ને એટલે હું એમાં પાણી નાખી દઈશ ને પછી કુકર બંધ કરી દઈશ. તો મકાઈમાં આપણે મકાઈ ડૂબે એટલું વધારે પાણી નહીં. જો વધારે પાણી હશે ને તો પછીથી આપણે પાણી બાળવું પડશે, એટલે મકાઈમાં મકાઈ ડૂબે ને એટલું પાણી નાખી દીધું છે. અને હવે કુકર બંધ કરી દેવાનું છે. 4 to 5 વિસલ વગાડવાની છે. ત્યાં સુધીમાં તો મકાઈ મસ્ત થઈ જશે. હેલો, જય શ્રી કૃષ્ણ. આજે વ્લોગમાં મારી સાથે પહેલીવાર મુલાકાત થઈ. સવારના થોડુંક એડિટિંગનું કાલે રાતના કામ ના થયું, સવારના કરવું પડ્યું.
એટલે મોર્નિંગના ટાઈમ ઓછો રહ્યો હતો એટલે પછી શરૂઆત હું ના કરી શકો, શરૂઆત હિમાએ કરી. બરાબર છે. ત્યાંના બેન થોડાક રોવે છે અને હું બસ ઓફિસથી આવ્યો 9:30 જેવું થયું છે, 9:45 જેવું. બરાબર છે. જમવા બેસવાની તૈયારી કરતો તો લાવો હું વ્લોગમાં આવી જાઉં, સ્ટાર્ટ કરી દઈ. આજે જમવામાં બનાવી છે મસ્ત મજાની ચીઝ મકાઈ અને ભેળ. બરાબર છે. ચાલો એ દેખાડી દઉં, પછી આપણે બ્લોગમાં આગળ ચાલુ રાખીએ. તો આ છે આપણી મસ્ત મજાની ચીઝ મકાઈ, જેમાં સેવ નાખેલી છે. બરાબર છે. એ સિવાય એક ચટણી જેવું દેખાય છે, હમણાં ટેસ્ટ કરીએ એટલે ખબર પડશે. એ સિવાય આપણી માટે છે ભેળ. ભેળ અમારે હોય જ. બરાબર છે. ભેળમાં 3 જાતની ચટણી છે, કાલે આપણે બનાવી હતી દાળ પકવાનમાં, એ બધી નાખેલી છે. એન્જોય કરીને સાથે છાશ તો જોઈ ભાઈ, છાશ વગર અધૂરું છે ભાઈ. તો હાલો હવે એન્જોય કરું ચીઝ મકાઈ અને ભેળ, પછી પાછા વ્લોગમાં આગળ મળીએ. તો અત્યારે હું જમી કરીને ઉપર થઈને વાગી ગયા છે રાતના 10:30 અને ભાઈ ગરમી એટલે અમદાવાદની ખતરનાકમાં ખતરનાક. આઈ થિંક આ વખતે તો રાજકોટમાં બધા ગરમી જોરદાર જ છે, પણ જે 2-3 દિવસથી આ ગરમીનો માહોલ અમદાવાદમાં જે જામ્યો છે ભાઈ, રાતનાય સુવત એટલી ગરમી હોય છે, નીંદર જ ના આવે. આમ તમે રૂમમાં જાઓ ને એટલે આમ ગાડલાય ગરમ થઈ ગયા હોય ને આમ કંટાળો આવી જાય એવી ગરમી છે. પણ હવે જોઈ થોડીક ગરમી ઓછી થાય ને તો સારું, કારણ કે તો થોડુંક મજા આવે. કારણ કે આ માહોલમાં ધ્યાનાબેને હેરાન બહુ થાય છે, એ બી આખો દી કચકચ કર્યા રાખે. પછી કેટલી વાર એને બહાર લઈ જાવી, જમવામાં થોડોક એને મજા નથી આવતી ને બધું ઇસ્યુ થાય છે. તો કીધું ગરમી ફટાફટ હવે ઓછી થાય ને તો સારી વાત છે, કારણ કે 40-42 ડિગ્રીએ પહોંચી જાય છે. અને બસ જો અત્યારે રસ પીવે છે. બરાબર છે. કારણ કે ક્યારનું અમે લોકો જમી લીધું, પણ એ જમતી નહોતી, કચકચ કરતી હતી. થોડીક વાર મમ્મી બહાર લઈ ગયા, પાછા અંદર આવ્યા લાગે હવે ખવડાવી. બરાબર છે. કીધું એને કંઈક સોંગ બોંગ કરી દે તો એમાં જીવ રહે તો કંઈક ખાય, કારણ કે આજે સવારની કચકચ કરે મમ્મીની કહે છે. ચાલો ધ્યાનાબેનને મળી લઈ. તો આ રહ્યા અમારા ધ્યાનાબેન, મમ્મી પીવડાવે છે ને રસ. પડીને શાંત મમ્મી. બહુ ગરમી થાય છે ત્યાંના ચકુ. હે હસવા ભાઈ, હે ત્યાંના ચકુ બહુ ગરમી થાય છે દીકરાને. હે એટલી બધી ગરમી થાય છે અમારા ધ્યાનાબેનને. પી લે ઠંડો ઠંડો રસ પી લે. હું તો ઠંડો નથી પણ એમ કરીને પીવડાવી દે ઠંડો ઠંડો કરીને. કા જે ઠંડક થોડી ઘણી થાય, કારણ કે ઠંડુ તો અત્યારે ફ્રીજનું ખવાય નહીં ધ્યાનાબેને, નહીતર માંદા પડી જાય. બરોબર ને ત્યાંના? છાશે એને અમે પીવડાવીને તો બહુ ભાવે છાશે. બરોબર ને ત્યાંના? હવે થોડુંક રમવા માંડો ત્યાંના બેન, તો બધાને મજા આવે. કે ત્યાંનું હાય કર દે. હા વાહ 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 વાહ, હા વાહ 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 વાહ. રસ પીવે છે ત્યાંના. પછી બાબા જાવું છે, બાબા જાવું છે. તો અત્યારે પ્લાન છે કંઈક આટો મારવા જવાનો, કારણ કે આજે છે અમારી એન્ગેજમેન્ટ એનિવર્સરી. બરાબર છે. અને અમે ધ્યાને થોડુંક કચકચ કરે છે, તો કીધું થોડુંક વહેલું છે આજે, તો પોસિબલ હોય તો આટો મારી આવી, એટલે એને થોડીક મજા આવે. થોડુંક બહારનું વાતાવરણમાં ઠંડક હોય એટલે એને થોડીક જમાવટ રહે અને રાતના ઇઝીલી સૂઈ જાય. કારણ કે કાલે રાતના એ સૂતી નહોતી, કારણ કે ગરમી એટલી હતી ને વાત જવા દો. એટલે કીધું આજે આટો મરાઈ આવી અને એન્ગેજમેન્ટ એનિવર્સરી 2 કામ પતી જાય. બરાબર છે. તો ચાલો આગળ મળીએ વ્લોગમાં. આજે પહેલી વાર અમે લોકો બહાર નીકળ્યા ને ધ્યાનાને સાથે લાવ્યા છે. કા ધ્યાના? અમે લોકો એક કેફેમાં આવ્યા છીએ SG હાઈવે ઉપર, તો ધ્યાનાને ભેગા લેતા આવ્યા. બરોબર ને? એમાં પ્લાન નતો કઈ હા કેફેમાં આવવા માટેનો, ચેન્જ નથી કર્યો મેં એમ તો. બરાબર. આ તો ધ્યાનાનો મૂડ સારો લાગ્યો ઓન ધ વે, એટલે પછી વિચાર્યું કે હાલો કેફે સુધી જતા આવી. સાચી વાત. બરોબર ને ધ્યાનું? એ ધ્યાનું એટલે બહુ જ મજા આવતી હતી રસ્તામાં, બધા વ્હીકલ્સને જોવે ને તો આ કરતી હતી. એટલે વિચાર્યું કે ચાલો એને અહીં ગમશે. જો અહીંયા આવીને બેસી ગઈ છે શાંતિ. આ ઠંડો પવન હોય ને કાઢે ને, ઠંડા પવનમાં મજા આવે ને. એ દે ને સામું તો જો દીકા. ડેડી બોલાવે
હવે અત્યારે મગાવી હતી એક બર્ગર, બહુ હતી ઈચ્છા ઓછી, પણ કાંઈક આવ્યો હોય તો કાંઈક તો મગાવવું પડે. અને અમે મોસ્ટલી આ કાફેમાં વધુ પ્રિફર કરી આવવાનું. એક તો એકદમ શાંત, અહીંયા પબ્લિક ઓછી હોય અને અહીંયાની બર્ગર એકદમ વ્યાજબી ભાવે, 40 રૂપિયાની બર્ગર અને મસ્તીની મજા આવે, એન્જોય થઈ જાય અને મજા આવે. અત્યારે ઈચ્છા નથી એટલે એક કોફી મગાવી છે, હોટ કોફી ને એક બર્ગર આવી ગઈ છે. ત્યાંના તું બર્ગર ખાઈશ કે કોફી? કોફી પીસ ત્યાંના? એ ત્યાંના બેન કોફી પીસ? કોફી પીસ ને? ચાલો બર્ગર રાહ જોવે છે, ખાવા માંડી. મસ્તીની છે ને જો, ચીઝ મેયોનીઝ વાળી. બર્ગર આરે કોફી આવી ગઈ છે, મસ્ત કુલ્લડ કોફી, બરોબર ને? એમાં દરરોજ તમે કુલ્લડ ટી મગાવી, આજે કુલ્લડ કોફી મગાવી. હું તો ઓફિસે કોફી જ પીતો એટલે કીધું હાલો કોફીનો આનંદ લઈ. આજે ધ્યાના બેન જો ઘડીએ ઘડીએ કિચન નાખી દે છે બેક સાઈડ. એ તારે બર્ગર ન ખવાય, પછી મોટી થઈ જાય પછી ખાજે હો. ના હવે લઈ લો તમે, માન લેવાઈ ગયું. ચાલો તો હું એન્જોય કરું કોફી. વાહ, કુલ્લડમાં હોય ને એટલે એનો ટેસ્ટ એક અલગ જ આવે. બર્ગર હવે ઓલમોસ્ટ ખવાઈ ગયું છે. ચાલો તો હવે હું કોફી પી લઉં, પછી બ્લોગમાં આગળ મળીએ લાસ્ટમાં. તો બસ 2-5 મિનિટ થઈ અમે લોકો ઘરે આવી ગયા, બરાબર છે ને. એનિવર્સરીનો પ્રોગ્રામ પૂરો, બર્ગર અને કોફીમાં એનિવર્સરી પૂરી, બરાબર છે. કારણ કે જમીને ગયા હોય ને એટલે મોસ્ટલી અમે જ્યારે બી આટો મારવા જાય ને, કોઈ વાર સન્ડે કે આડે દિવસે ગમે ત્યારે, મોસ્ટલી અમે અહીંયા બર્ગર અને કોફી, બસ આ બે જ અમારું ફિક્સ વસ્તુ જોઈશ. એક જ ફિક્સ્ડ કેફે, બરાબર છે, SG હાઈવે ઉપર આવેલું છે. અને અહીંયા કારણ કે ભીડ ઓછી હોય એટલે વારો બી જલ્દી આવી જાય અને બેસવાની બી મજા આવે, બરાબર છે. એકદમ શાંત એટમોસ્ફિયર હોય એટલે ઓમેય મજા આવે, બરાબર છે. અને આજ પહેલી વાર જોયું, એમ ધ્યાનાને લઈ ગયા હતા, ધ્યાના બેનને મજા આવી, બહાર ઠંડુ વાતાવરણ હોય ને એટલે. તો બસ હવે આજે આપણે બ્લોગ અહીંયા જ પૂરો કરી, બરાબર છે. તો બ્લોગને હજી લાઇક શેર ના કર્યું હોય તો કરી દેજો, સબસ્ક્રાઈબ બી કરી દેજો. યુટ્યુબ, ફેસબુક બધામાં ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ચાલુ જ રાખજો ને આવો નવો સપોર્ટ ચાલુ રાખજો. અને વધુમાં વધુ હવે લાઇક ને કોમેન્ટ કરતા રહ્યો, બસ એ મેઇન છે. વ્યૂ તો ઠીક છે, એ તો આ ધીરે ધીરે આવશે જ, પણ કોમેન્ટ અને લાઇક શેર ત્રણેય વસ્તુ કરવાનું ભૂલતા નહીં, એટલે જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આપણો બ્લોગ પહોંચી શકે. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ટાટા, બાય બાય, સી યુ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ.